મિત્રો, દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. તો 2026માં રથયાત્રા ક્યારે નીકળશે અને જગન્નાથ ભગવાનની રથયાત્રા શા માટે નીકળે છે, આવો જાણીએ આ વિડીયોમાં. પરંતુ એ જાણતા પહેલા વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ મહિનાની સુદ પક્ષની બીજના દિવસે નીકળે છે, કે જે આ વર્ષે 2024માં 16 જુલાઈ અને ગુરુવારે છે. એટલા માટે જગન્નાથ ભગવાનની રથયાત્રા 16 તારીખે નીકળશે. હિન્દુ પરંપરા અનુસાર આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી, તેમના મોટા ભાઈ બલભદ્રજી અને તેમની બહેન સુભદ્રાજીનો રથ હોય છે, કે જેમાં તેઓ બિરાજમાન થઈને આપણને સૌ લોકોને દર્શન આપવા માટે આવે છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન જગન્નાથજી દર વર્ષે પોતાની માસીબાના ઘરે એટલે કે ગુંડિયા મંદિર વિહાર કરવા જાય છે અને આ યાત્રા દરમિયાન આપણને સૌ લોકોને દર્શન આપે છે. ભગવાન કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના દરેક લોકો સુધી પોતે પહોંચે છે અને સૌ લોકોને આશીર્વાદ આપે છે. એવી પણ માન્યતા છે કે જે ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાનના રથના દર્શન કરે છે અથવા તો રથનું દોરડું ખેંચવાનો અવસર મળે છે, તેના જીવનમાં પાપોનો ક્ષય તે જ ક્ષણે દૂર થઈ જાય છે અને ભગવાનની તેના ઉપર કૃપા થાય છે. એટલે અષાઢી બીજના દિવસે નીકળતી આ જગન્નાથ ભગવાનની રથયાત્રાના દર્શન અચૂક કરવા જોઈએ.